આપણા ગુજરાતની ગરિમા ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે। ન્યૂઝ 18એ અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા। સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે। अनुपम स्वरूप स्वामीए पोताना बफाट अंगे बपोरे 1 वागे खुलासो कर्यो अने जेवो कार्यक्रम पूर्ण थयो ते बाद भगवाधारी स्वामीओनुं पोत प्रकाश्युं। न्यूज 18 नो केमेरो चालू हतो ते समय ज स्वामी अनुपम स्वरूपना चेलाए न्यूज 18 ना संवाददाताने अपशब्दो बोल्या। आ शब्दो अमे आपने संभळावी पण नहीं शकीए। जे स्वामीए नवरात्रीने लवरात्रि कही ते स्वामीओना चेलाए मीडियाने अपशब्दो बोल्या। स्वामीने जवाब आपवो पड़शे कि शू आ चेला जेओ अपशब्दों कही रह्या छे तो ते आपणी संस्कृति छे, ते आपणी परंपरा छे। एक मीडिया कर्मी ने अटकाववा अने त्यारबाद तेमने अपशब्दों उच्चारवा। એને પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા ભટકો તમે હોય તમને જ કહું છું જે તમે વાત નથી ખોટી વાત નથી આમાં જે વાત છે સત્ય વાત તમે કેમ વાત તમે ખોટી કરો છો એ જે રીતના બોલે છે ખોટું બોલે બોલો 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 એમ નહીં વાત ના ના બોલો હવે તમારે જે બોલવું છે બોલો મારે નહીં બોલવું ના બોલો જે હોય નામ શું છે જે હોય મારે નહીં બોલવું તો પછી ઉનાળો નહીં તો પછી તમે આ બોલ્યા કેવું બોલ્યો હા કેવું બોલ્યો કોની જોડે વાત કરતા હતા તમે હું જેની જોડે વાત કરતો એની જોડે તો અરે સ્વામીજી મારી વાત સાંભળો એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને બોલ્યો નથી હા ભાઈ ગાળું બોલો ના એને બોલ્યા મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે વસ્તુ એમ એને પોતાના વ્યૂઝ વધારવા માટે જ આ બધા ન્યૂઝ વાળા ભટકો તમે હોય તમને જ કહું છું જે તમે વાત નથી ખોટી વાત નથી આમાં જે વાત છે સત્ય વાત તમે કેમ વાત તમે ખોટી કરો છો એ જે રીતના બોલે છે ખોટું બોલે બોલો 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 એમ નહીં વાત ના ના બોલો હવે તમારે જે બોલવું છે બોલો મારે નહીં બોલવું ના બોલો જે હોય નામ શું છે જે હોય મારે નહીં બોલવું તો પછી ઉનાળો નહીં તો પછી તમે આ બોલ્યા કેવું બોલ્યો હા કેવું બોલ્યો કોની જોડે વાત કરતા હતા તમે હું જેની જોડે વાત કરતો એની જોડે તો અરે સ્વામીજી મારી વાત સાંભળો એ અરે પણ સાહેબ આ સ્વામીજી આ ગાળો બોલે છે અને બોલ્યો નથી હા ભાઈ ગાળું બોલો ના એને બોલ્યા મને જ કીધું કે તમે બોલ્યા તો તમને બી યાદ છે સંવાદદાતા સંજય ટાંગ પોતે જોડાઈ ગયા છે। સંજય, એક તરફ સ્વામીજી એવું કહે છે કે આ નવરાત્રિ નથી, લવયાત્રી છે, આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ વિશે તેમણે જણાવ્યું, આપણે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પરંતુ તેઓ પોતાના અનુયાયીઓને શીખવાડવાનું લાગે છે કદાચ ભૂલી ગયા છે કે અપશબ્દો તો ન જ બોલાય કોઈને પણ, અને મીડિયાકર્મી પોતાનું કામ કરી રહ્યા છે, તેમાં કેમ અવરોધ ઉભા કરો છો? બિલકુલ દીપા, એક તરફ માં આદ્યશક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહી છે અને તેમાં જે અનુપમ સ્વામીનો જે વિડીયો જે સામે આવ્યો છે અને જે અનુપમ સ્વામી જે છે તે પોતે વસ્ત્રાલના ગુરુકુલ જે સ્વામિનારાયણ ગુરુકુલ છે ને ત્યાં સેવક તરીકે તેઓ પોતે સેવા આપી રહ્યા છે અને તેઓનો જે આ વિડીયો જે સામે આવ્યો છે ચોક્કસથી તેમાં પણ તેઓએ જે નવરાત્રીને લવરાત્રી શબ્દનો જે પ્રયોગ કર્યો છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક આખો વિવાદ અને આ વિવાદાસ્પદ વિડીયો જે છે તે જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની તેઓના જે અપશબ્દોનું જે ઉચ્ચારણ જે કર્યું છે તેઓએ અને તેને લઈને મીડિયા સ્વાભાવિક છે કે તેમની સમક્ષ જે છે સમગ્ર મામલે પૂછપરછ કરે છે, ત્યારે તેમના જ અનુયાયીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આ મીડિયા ઉપર જે ભડકતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે। વસ્ત્રાલના ગુરુકુળમાં આ જ્યારે અનુપમ સ્વામીના ઇન્ટરવ્યુ લઈ અને બહાર જ્યારે નીકળતા હતા ને ત્યારે જે તેમના ચેલા જે છે તે ક્યાંક ને ક્યાંક અપશબ્દોનો જે પ્રયોગ મીડિયાને લઈને કરતા હોય તેવું સામે આવ્યું હતું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની સાથે બોલાચાલી પણ થઈ હતી અને વાદ વિવાદ પણ થયો હતો। સ્વાભાવિક છે કે એક તરફ અનુપમ સ્વામી જે છે તે સમાજને
પોતે જ્ઞાન આપતા હોય તે પ્રકારના વિડીયો પ્રસારિત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓના જ ગુરુકુળમાં રહેતા જે ચેલાઓ જે છે તેમને સભ્યતા શીખવાડવાનું ભૂલી ગયા હોય તેવું આ જે પ્રકારનો અત્યારનો જે વિડીયો જે અમારી સાથે જે બોલાચાલી થઈ છે, મીડિયા સાથે જે બોલાચાલી થઈ છે અને તેમાં જે છે જે જોવા મળી રહ્યું છે. જી દીપા. સંજય, સાધુ માટે એવું કહેવાય છે કે શાંત ચિત્ત હોય, સહનશીલ હોય, શાલીન એમનું વ્યક્તિત્વ હોય, તો એ સાધુને આવી રીતે અપશબ્દો કેવી રીતે શોભી શકે? તમે આખા સમાજને શીખવાડો છો, તમારી ઉપર જવાબદારીઓ છે કે તમે આખા સમાજને એક રાહ ચીંધો. આ તો એવું જ થયું, 100 ચૂહે ખાકર બિલ્લી હચકો ચલી. એ પ્રકારે જ્ઞાન તો તમારે આપવું છે, પણ પોતે કોઈ જ અમલ નથી કરવો. બિલકુલ બિલકુલ દીપા, આ જ પ્રકારનું જે છે તે જોવા મળી રહ્યું છે. સંતો હોય, સાધુ હોય કે જે સમાજને એક સંજય, આપની પાસે આવીશ. અમારી સાથે જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે. મહારાજ, તમને વિવાદથી ખાલી અવગત કરાવી દઉં કે નવરાત્રી આપણો તહેવાર, આપણી ગરિમા, અને તેને અનુપમ સ્વામીએ કહ્યું કે આ લવયાત્રી છે. ત્યારબાદ તેમણે સૂચના આપી કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. એ બધું બરાબર હતું, ચલો, દરેકનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. સ્વામીને પણ સ્વતંત્રતા છે કે તેઓ કહી શકે. પરંતુ જ્યારે અમારા સંવાદદાતા તેમની પાસે સવાલ કરવા પહોંચ્યા, તેમના અનુયાયીએ અમારા સંવાદદાતાને અપશબ્દો કહ્યા. શું આ રીતનું વર્તન એક સાધુને શોભે? પહેલા તો આપણે એને સાધુ કહીએ છીએ તે આપણો ગુનો છે. આ અનુપમ સ્વામી નહીં, અનુપમ ઠગ છે. જી, આજે સમાજમાં એમની વિકૃતિઓ જયારે બહાર પડી રહી છે, મેં ચોખ્ખું કીધું કે એમની આંખોમાં પણ વાસના રહેલી છે, એટલે દીકરીઓને સારા સ્વરૂપે જોઈ નથી શકતા. ત્યારે આપણે એમને જયારે પ્રતિક્રિયા લેવા જઈએ કે તમે આવું બોલ્યા હતા, તો એ પછી પોતાનું પાપ બહાર આવતું હોય તો ઉગ્ર જ બની જાય ને કોઈ પણ માણસ ને. આ સ્વાભાવિક એમની દિનચર્યા છે, કારણ કે આ લોકો બેસિકલી સમાજની અંદર રહેલા સામાજિકવાદીઓ છે અને તે લોકો કાયદેસરના દેશદ્રોહીઓ છે, આપણા ધર્મદ્રોહીઓ છે. અમને ક્યાંય સાખી લેવાની જરૂર નથી ને તમારા બધાનો આભાર કે તમે બધાના પડદાફાશ કરો છો. જ્યોતિર્નાથ મહારાજ, તમે શું સંદેશ આપવા માંગો છો આ ઘટના? સમાજમાં આવા લોકોથી ચેતતા રહેજો. આ બની બેઠેલા સાધુઓ, ઘનશ્યામ પાંડેના વંશજોએ આ સનાતન ધર્મની ઘોર ખોદવાની કોશિશ કરી છે. ચાચો અને તમારા બારણે આવે ને તો કાઢી મૂકજો. આભાર જ્યોતિર્નાથ મહારાજ, અમારી સાથે વાતચીત કરવા માટે. અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાયેલા છે. સંજય, જ્યોતિર્નાથ મહારાજની પણ વેદના એક રીતે બહાર આવી છે કે આ પ્રકારના જે લોકો છે તેમને સાધુ ન કહી શકીએ, તેમને માત્ર સંતની ઉપાધિથી જ નવાજવામાં આવે. એટલે આ પ્રકારે તેમની પણ વેદના સામે આવે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો. ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ. 2 યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. 30 થી 35 વર્ષની ઉંમરના હતા આરોપીઓ. ભાયલી વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો. બનાવ અંગે વડોદરા એસપીનું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને 11:30 વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી. જે બાદ રાત્રે 12 વાગે 2 બાઇક પર 5 લોકો સ્થળ પર પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી. જે બાદ 5 પૈકી 3 લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓએ ગેંગરેપ આચર્યો હતો. બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો. એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ગરબા રમવા માટે આ સગીરા ગઈ હતી ને ત્યારે દુષ્કર્મ આચરાયું, પરંતુ તેને રદિયો મળ્યો છે. લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો. એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા, આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા. અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. ગરબા સાથે આ ઘટનાનો કંઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11:00 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15-12 આસપાસનો અરીસામાં પહોંચી ગયા.
સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, પહેલા ચર્ચા હતી કે આ સગીરા ગરબા રમવા ગઈ હતી અને તેની સાથે આ ઘટના બની, પરંતુ હકીકત કંઈક ઓર. વધુ શું માહિતી તમારી પાસે? બિલકુલ થી જો આપણે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીને સૂત્રોના હવાલેથી જે માહિતી મળી હતી તેને જે સત્યતા છે તેના પર જિલ્લા પોલીસ વડાએ મોહર લગાવી છે. આ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું પુષ્ટિ જે છે ખુદ રોહન આનંદ જે જિલ્લા એસપી છે તેમના દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જો હકીકતની વાત કરીએ તો પીડિતા જે છે તે પોતાના મિત્ર સાથે લગભગ રાતે 11:30 વાગે બાયલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન બે બાઇક પર સવાર જે 5 જેટલા લોકો છે તેમની સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને માથાકૂટ થયા બાદ 5માંથી જે 2 લોકો છે તેઓ સ્થળ પરથી નીકળી ગયા હતા, પરંતુ જે 2 યુવકો છે તેમને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પીડિતા સાથે તેનો જે મિત્ર હતો તેને જે અજાણ્યા 2 યુવકો છે તેમના દ્વારા પકડી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આખી ઘટના જે છે તેને અંજામ જે છે આપવામાં આવ્યો હતો. પીડિતાની જે માતા છે તેના દ્વારા જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેમાં સમગ્ર મામલે જે ફરિયાદ છે જે દાખલ કરવામાં આવી છે. એસપીના જણાવ્યા અનુસાર જે આરોપીઓ છે તેઓ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં વાત કરતા હતા અને લગભગ 30 થી 35 વર્ષની ઉંમરના આરોપી હોવાનું જે પોલીસનું અનુમાન જે છે તે અત્યારે ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા અત્યારે જે આરોપીઓ ફરાર થઈ ગયા છે તેમની તપાસ જે છે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. બીજી જિલ્લા પોલીસ વડાએ મહત્વની વાત એ કરી કે પીડિતા જે છે તે ગરબા રમવા માટે નહોતી ગઈ. પીડિતા નોર્મલ ડ્રેસમાં જ હતી, તેને ચણિયાચોળી નથી પહેરી, પરંતુ અત્યારે જ્યારે જિલ્લા પોલીસ અને શહેર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ ખુદ કહ્યું છે કે આ ઘટના ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારની છે. ગૃહ વિભાગે આખી ઘટના જે છે તેની નોંધ લીધી છે અને અત્યારે પોલીસ જે છે તેની જુદી જુદી ટીમ છે તે આરોપીને શોધવા માટે કામ લાગી ગઈ છે અને આ પોલીસ માટે ખૂબ જ પડકારજનક કેસ જે છે તે કહી શકાય. ત્યારે હવે જે શહેર પોલીસ અને જિલ્લા પોલીસ આખા કેસમાં જોડાઈ છે ત્યારે આરોપીઓ સુધી પોલીસ ક્યાર સુધી પહોંચે છે તો આવનારો સમય જ બતાવશે. દીપા, આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સગીરા સાથે ગેંગરેપ થયાની પુષ્ટિ થઈ છે અને 5 યુવકોએ તેને અટકાવી હતી. ત્યારબાદ 2 યુવકોએ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર.